નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે અહીં ખેડૂત પોર્ટલ પર કોઈ પણ યોજનામાં અરજી ઓનલાઈન કરતી વખતે આ જ ટાઈપની નોટિફિકેશન આવે તો તમારે તેનું સોલ્યુશન કઈ રીતના કરવું અને તેના માટે તમારે શું કરવું તેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે. મિત્રો વિડીયો પર પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતના આ રીતના જે નોટિફિકેશન આવે છે એનું સોલ્યુશન કરવું. એ નોટિફિકેશન શાની આવે છે કે તમારી પ્રોફાઇલ આધાર સાથે ચકાસાયેલ નથી. શું તમે તમારી પ્રોફાઇલ આધાર સાથે ચકાસવા માંગો છો? તમે મિત્રો તમે આ કેવાયસી કરશો તો જ તમે ફોર્મ યોજનામાં ભરી શકશો. તો તેના માટે તમારે શું કરવાનું છે? જેવું તમે આ રીતના હોમ પેજમાં તમે લોગિન આઈડી નાખશો, તમે જે લોગિન આઈડી ક્રિએટ કરો છો તો લોગિન આઈડી આ જગ્યા પર તમારા જે મોબાઈલ નંબરથી તમે જે લોગિન આઈડી ક્રિએટ કરો છો તે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે, પાસવર્ડ ટાઈપ કરવાનો છે, કેપ્ચા કોડ નીચેના જે આપેલા છે તે પ્લસ કરીને ટાઈપ કરવા તમે લોગિન કરશો એટલે આ રીતના તમારું ખુલશે એટલે તૈયારીમાં આ રીતના નોટિફિકેશન આવશે. તો જે રીતના તમને પૂછવા માંગે છે તો તેનું જે નોટિફિકેશન છે તેમાં તમારે શું કરવાનું છે? તમારે યસ કરવાનું છે. જેવું તમે યસ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક પેજ ખોલશે. તેમાં આધાર ઈ કેવાયસી લાભાર્થી નોંધણીની વિગતો. એટલે એમાં તમારે શું કરવાનું? તમારે કશું જ કરવાનું નથી. ખાલી તમારા આધાર એટલે કે તમારો જે મોબાઈલ નંબર જે આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર છે તે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં એક્ટિવ હોવો જોઈએ એટલે કે ચાલુ હોવો જોઈએ. ઓટીપીથી પણ તમે કરી શકો છો અને બાયોમેટ્રિકથી પણ તમે કેવાયસી કરી શકો છો. તો તેના માટે શું કરવાનું છે? તેના માટે તમારા આ જગ્યા પર તમે જે મોબાઈલ નંબર તો જે છે મોબાઈલ નંબર જે લોગિનનો જે મોબાઈલ નંબર છે તો મોબાઈલ નંબર ઓટોમેટિક તમારું લોગિન ક્રિએટ થયેલું હશે એટલે એ તો મોબાઈલ નંબર બતાવશે. મિત્રો આટલેથી હું ડિટેલ્સ થોડીક હાઈડ રાખીશ, બ્લર કરી લઈશ કેમ કે અત્યારે જે પર્સનલ ડિટેલ્સ નાખું છું મારી નાખીને બતાવું છું એટલે હું વિડીયો બ્લર કરી લઈશ. પણ તમને જો કોઈક બી તમને ખબર ના પડે તમે કોમેન્ટ કરી શકો છો અને સોલ્યુશન કરીને તમને હું વિડીયો ફરી અપલોડ કરીશ. તો શું કરવાનું છે? એમાં જે આધાર કાર્ડના જે નંબર બતાવવામાં આવેલો છે જે આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે? આ જગ્યા પર ચકાસણીના પ્રકારમાં બે આવશે. બાયોમેટ્રિકથી પણ તમે કરી શકો છો, થંબથી અને તમે ઓટીપીથી પણ તમે કરી શકો છો. આ જગ્યા પર ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. ઓટીપી પર ક્લિક કર્યા બાદ તમારે આ જગ્યા પર જે આપવામાં આવેલું છે જે સંમતિ છે જે તમારે તમે વાંચી શકો છો કે હું અહીં જણાવું છું કે મારે આધાર આધારિત પ્રમાણીકરણ સિસ્ટમ દ્વારા મારી જાતને પ્રમાણિત કરવામાં કોઈ વાંધો નથી અને આધાર આધારિત પ્રમાણીકરણ ઓટીપી અથવા બાયોમેટ્રિકથી કરવા માટે સંમતિ આપું છું. હું સમજું છું કે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ ફક્ત આધાર પ્રમાણીકરણ સિસ્ટમ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ખેડૂત પોર્ટલમાં નોંધણીના હેતુ માટે કરવામાં આવે છે. આ રીતના જે તમારા જે જગ્યા પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સેન્ડ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે ઓટીપી આવશે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. જે આધાર કાર્ડ જોડે જે લિંક છે નંબર તેના ઉપર ઓટીપી આવશે. આ રીતના ઓટીપી આવશે ત્યારે ઓટોમેટિક વેરિફિકેશન થશે, નોટિફિકેશન આવશે. તમારો જે સક્સેસફુલનો મેસેજ આવશે ત્યારબાદ તમારે સ્ક્રોલ કરીને નીચે આવે તમારા જગ્યા પર કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે. જે કેપ્ચા કોડ જે સાઈડમાં છે જે પ્લસ કરીને તમારે ટાઈપ કરવાના છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારે સાચવું અને આગળ વધો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું અને સાચવું અને આગળ વધો તેના પર આ જગ્યા પર મેસેજ આવશે તમારી પ્રોફાઇલ આધાર સાથે સફળતાપૂર્વક ચકાસાયેલ છે. તે રીતના ઉપર એક નોટિફિકેશન આવશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે? ફરી જે તમારો મોબાઈલ નંબરથી જે તમે એકાઉન્ટ ક્રિએટ કર્યું છે તે એકાઉન્ટ તમારા જગ્યા પર ફરી તમારે ખોલવાનું છે. પાસવર્ડ તમે જે ક્રિએટ કર્યો છે તે પાસવર્ડ નાખીને તમારા જગ્યા પરથી તમારે એકાઉન્ટ ફરી ઓપન કરવાનું છે અને આ જગ્યા પર નીચે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે લોગિન પર ક્લિક કરવાનું છે એટલે તમારું લોગિન ઓપન થઈ જશે અને હવે પછી નોટિફિકેશન પણ જે નોટિફિકેશન આવતી નોટિફિકેશન નહીં આવે અને હવે તમારે અરજી ઓનલાઈન કરવી હોય તો તમે કરી શકશો. આ રીતના તમારે જે નોટિફિકેશન જે આવતી હતી પ્રોફાઇલ અપડેટની તે આ રીતના તમારે કેવાયસી જે આધાર કેવાયસી છે તે રીતના કરવાનું. ઓટીપીથી પણ તમે કરી શકો છો તે રીતના તમારે કરવાનું રહેશે અને તે કર્યા બાદ તમારે અરજી ઓનલાઈન કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરતી પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો આ વિડીયો બને એટલું શેર કરજો મિત્રો, તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી આ માહિતી દરેકને મળી રહે, જેથી કોઈને પ્રોબ્લેમ ના થાય અરજી કરવા માટે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.